સરકારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। ખેતી ધરાવતા નાગરિકો માટે આ સ્પેશિયલ યોજના છે। તો આ યોજનામાં આપણે વાત કરવાના છે કે આ યોજના શું છે, કેટલા પૈસા મળવાના છે, કોણ લાભ લઈ શકે, કોણ પાત્રતા ધરાવતું નથી, જરૂરી દસ્તાવેજો શું છે અને અરજી કેવી રીતે કરો, સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા આપણે નિહાળવાના છીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ કે યોજના શું છે। તો આ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જેમાં પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે। જોઈએ કે કેટલા પૈસા મળે, તો દર વર્ષે કુલ 6,000 રૂપિયા મળતા હોય છે અને એ 3 હપ્તામાં આપણને પૈસા પ્રાપ્ત થતા હોય છે। દરેક હપ્તો 2,000નો હોય છે અને એ 2,000નો હપ્તો દર 4 મહિને આપણને પ્રાપ્ત થતો હોય છે। એટલે કુલ ટોટલ 4 મહિના કરીને વર્ષમાં આપણને 6,000 રૂપિયા પ્રાપ્ત થતા હોય છે અને સીધા બેંક ખાતામાં જ આપણને આ પૈસા જમા થતા હોય છે। હવે જોઈએ કે કોણ લાભ લઈ શકે, કોણ પાત્રતા ધરાવી શકે। તો ખેડૂતો પાસે ખેતીની જમીન હોવી જોઈએ। બીજું, ખેડૂત પરિવાર હોવો જોઈએ, જમીન ખેડૂતના નામે નોંધાયેલ હોવું જોઈએ અને ભારતીય નાગરિક હોવો જોઈએ। આ 4 જે પાત્રતા ધરાવે તે આ યોજનાનો લાભ લઈ શકે। હવે જોઈએ કે કોણ પાત્ર નથી આ યોજનાનું, તો આવકવેરા દાતા ખેડૂત, સરકારી નોકરી ધરાવનાર વ્યક્તિ, પેન્શન 10,000થી વધુ હોય, ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સીએ જેવી વ્યવસાયિક વ્યક્તિ અથવા સાંસદ, ધારાસભ્ય અથવા મંત્રી, આ લોકો આ યોજનાનો લાભ લઈ શકશે નહીં। હવે જોઈએ કે આ યોજના માટે આપણે જરૂરી દસ્તાવેજો, તો આધાર કાર્ડ જોઈશે, જમીનના દસ્તાવેજો 7/12 અથવા 8A ઉતારા, બેંક પાસબુક, મોબાઈલ નંબર અને FC કોડ, આ દસ્તાવેજ ખાસ જરૂરી છે। હવે જોઈએ કે અરજી કેવી રીતે કરવી, તો ઓનલાઈન અરજી માટે આપણી વેબસાઇટ પર જવાનું રહેશે, pmkisan.government.in પર। ત્યાં ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે અને આધાર નંબર નાખવાનો રહેશે, જરૂરી માહિતી ભરવાની રહેશે, દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે અને ત્યારબાદ સબમિટ કરવાનું હોય છે। આપણે જોઈ ઓનલાઈન પ્રક્રિયા। હવે આપણે ઓફલાઈન જોઈશું। તો ઓફલાઈન માટે આપણે નજીકના CSC સેન્ટર, ગ્રામ પંચાયત અને તલાટી ઓફિસમાં અરજી કરી શકાય છે। હવે જોઈએ કે હપ્તાની સ્થિતિ કેવી રીતે ચેક કરવી, તો pmkisan.government.in ખોલવાનું રહેશે, ત્યાં બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે, આધાર નંબર અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને હપ્તાની માહિતી ત્યાં આપણને જોઈ શકાય છે કે આપણા પૈસા કેટલા હપ્તામાં આવ્યા છે કે નથી આવ્યા, એ બધી માહિતી આપણે જોઈ શકાય છે। હવે આપણે જોઈએ કે મહત્વની બાબતો શું છે, તો આધાર બેંક લિંક હોવું જોઈએ, KYC ફરજિયાત હોવું જોઈએ, જમીન રેકોર્ડ સાચો હોવો જોઈએ અને કોઈ ભૂલ હોય તો હપ્તો અટકી શકે છે, એટલે આ ખાસ ધ્યાન રાખવાની જરૂરી છે। અને હેલ્પલાઇન નંબર પણ આલેલો છે, જો આપણને એવું લાગે કે મારે કંઈ જાણવું છે અથવા કંઈ પ્રોબ્લેમ છે તો આ 155261 અને 1800-115-526 અને pmkisan-ict@government.in પર મેલ પણ કરી શકો છો। આ 3 હેલ્પલાઇન નંબર છે, ત્યાં તમે વાત કરી શકો છો અને તમારી પૂરતી માહિતી જાણી શકો છો। તો આવી જ રીતે સરકારી યોજનાની માહિતી આપણે મેળવવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા